પેટ્રોલ ડીઝલની અછતની અફવાના કારણે પેનિક બાઇંગ વધ્યું છે ત્યારે છોટાઉદેપુરમાં પેટ્રોલ પંપ પર ડીઝલની તંગીના દાવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીકામની સિઝન માથા પર છે અને ખેડૂતોના ટ્રેક્ટરો ડીઝલ વગર થંભી ન જાય તે માટે તેઓ ટ્રેક્ટરો અને કેરબાઓ લઈને એક પંપથી બીજા પંપ સુધી દોડધામ કરી રહ્યા છે। બોડેલી તાલુકાના ચલામલી ગામે પણ આવી જ ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોની કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે ચલામલી ગામના પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો હોવા છતાં તેમને ડીઝલ આપવામાં આવતું નથી। ખેડૂતોની હાજરીમાં જ ડીઝલ ભરેલું ટેન્કર પંપ પર પહોંચ્યું હોવા છતાં માત્ર થોડા લોકોને જ ડીઝલ આપીને પંપ બંધ કરી દેવાયો। પંપ સંચાલકો ઓટોમેશન સિસ્ટમ ખોરવાઈ હોવાનું બહાનું ધરી રહ્યા છે, જ્યારે ખેડૂતોનું કહેવું છે કે મોટી ગાડીવાળાઓને આપવા માટે સામાન્ય ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં રખાયા છે। આ કાળઝાળ ગરમીમાં ખેડૂતો રાતભર પંપ પર જ ઉજાગરા કરવા મજબૂર બન્યા। ડીઝલ ન મળે ત્યાં સુધી પંપ પરથી ન હટવાની ચીમકી ઉચ્ચારી। આવ્યો ને તે વખતે 5 વાગે ગાડી ભરાતી હતી, ત્યારના બધા ઊભા છે, કલાક કંઈક આપ્યું બંધ કરી દીધું। હું તમને મારો દાખલો આપું, 30 એકર જમીન છે, કપાસ દિવેલા ઊભા છે ભાઈ, હવે કાઢવાનું છે, પણ જઈ લેકિન ડીઝલ નહીં મળે ખેડૂતને તો હું ખેતી કરવાનો છું। મારે પેટ્રોલનો કે ડીઝલનો ધંધો નહીં કરવો ભાઈ, અમારી આજીવિકા છે। સરકારે એવું કે છે ખેડૂતની આવક ડબલ કરવાની, અલા કઈથી ડબલ કરશો તમે? અમારા જીવવાના ફોફા પડી જાય છે। આ બધા ટ્રેક્ટરો લઈને આવ્યા છે, 10 લીટરના પૈસા માંડ ભેગા થઈને આવ્યા છે, હવે ધક્કો ખાવાનો, અને એ લોકો આપે કેટલું? 10 લીટર। અમે કઈ ધંધો થોડો કરવો છે? અને સરકારને હું તો કલેક્ટરને બી એવું કહું છું, અમને આરસી બુક લઈને બોલાવો, એક ટ્રેક્ટર દીઠ પર ડે અમને 20 લીટર આપો, પણ આપો તો અમારાથી ખેતી થાય। ખેતર તૈયાર કરવા માટે તો ટ્રેક્ટર જ જોઈએ ને, ડીઝલ જ નહીં મળે તો ખેતી અમે કરશું કેમ ના? ખેતી કઈ રીતના થાય કહો? હું અહીંયા 5-5:30 વાગે આવ્યો ત્યારે પેટ્રોલનો સ્ટોક અહીંયા ખાલી થતો હતો, 1 કલાક પૂરતો જ વિતરણ કર્યું છે, એટલે અહીંયા આગળ સ્ટોક તો છે જ। તો આ પુરવઠા વિભાગના જે આમાં લાગતા વળગતા સાહેબોને મારે એટલી જાણ કરવી છે કે તમે પુરવઠા વિભાગ જો ફાળવો છો તમે જે પ્રમાણે ડીઝલ પેટ્રોલનું વિતરણનું, તો અહીંયા એ પ્રમાણે વિતરણ થાય છે કે નથી થતું તેની તમે કોઈ કાળજી લીધી? અહીંયા આજે ખેડૂતો સાંજે 5 વાગ્યાથી આવીને ઊભા છે અને જ્યાં સુધી ડીઝલ મળે નહીં ત્યાં સુધી અહીંથી જવાના પણ નથી। એટલે અમારે ખેડૂતોને છે ને કે ટ્રેક્ટર ડીઝલ વગર તો ચાલવાનું નથી કે ભાઈ 15 થી 20 દિવસમાં આગાહી થાય છે કે ભાઈ વરસાદ આવશે। હવે વરસાદ આવી જશે તો ખેડૂત કરશે શું? એમને ડીઝલ વગર ટ્રેક્ટર ચાલવાના નથી। હવે અહીંયા ગાડી ખેડૂતો આવ્યા છે કારબા લઈને, હવે અહીંયા ગાડી ઘણી વાર એવું કહે છે કે 10 લીટર કે 20 લીટર મળશે। અરે 10 લીટર 20 લીટર તો આપો તો ખરા। અહીંયા ગાડી ઓછામાં ઓછા 100 થી 150 ખેડૂત એવા ઉભા છે જે એવા ને એવા ઉભા રહી ગયા છે કે ભાઈ અમને ડીઝલ નથી મળ્યું। 1 કલાકમાં ડીઝલ ખાલી થઈ ગયું કે ભાઈ 5 વાગ્યાથી અહીંયા ઉભા છે, 6 વાગે ડીઝલ ચાલુ કર્યું, 5 થી 6 એ લોકોએ એમનું ટેન્કર ખાલી કર્યું, 6 એ ચાલુ કરે છે કામ, 7 ડીઝલ બંધ કરી દે છે, પેટ્રોલ બંધ કરે છે કે સર્વર ડાઉન છે। હવે શું પ્રોબ્લેમ છે તો અમને ખબર નથી। અરે જે ડાઉન હોય તે પણ ગમે તેમ કરીને આપો તો ખરા। અમારા ખેડૂતનો અત્યારે પ્રશ્ન જે છે કે ભાઈ ડીઝલ આપશો તો જ અમારી કામગીરી આગળ ચાલવાની છે। જો કે બીજી તરફ પંપ માલિકનું કહેવું છે કે ઓટોમેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે પંપ બંધ કરવો પડ્યો છે અને મિકેનિકને બોલાવવામાં આવ્યો છે। ડીઝલ અમારું વેચાણ ચાલુ જ હતું, ચાલુની અંદર ઓટોમાઇઝેશનમાં કંઈક તકલીફ તેને લીધે બંધ થયું છે। અમે કમ્પ્લેન બી નાખી દીધી છે। એન્જિનિયર અમને કીધું ફોનમાં સમજાવું, થઈ શકે તો પોસિબલ હોય તો કરીએ, નહીં તો એન્જિનિયર સવારમાં આવવાનો છે રિપેર કરવા માટે। ટ્રાય કરીએ છીએ ફોન કરીને ચાલુ કરવા માટેનો, થઈ જવું જોઈએ, નહીં તો પછી એન્જિનિયર સવારમાં વહેલો આવી જશે, 6 વાગે આવવા માટે કીધું છે। ખેડૂતોને જ આપવા માટે અમે પંપ ખોલેલો છે, ખેડૂતોને અમે અહીંયા લાઈન પાડીને બધાને વ્યવસ્થિત રીતે આપીએ જ છે। આગળ જે વેચાણ થયું બધું એમાં તમે જોઈ શકો 80 થી 90% ખેડૂતોને જ આપેલું છે।